હવેના આજના લેક્ચરમાં આપણે હવે ચર્ચા કરીશું દ્વીપ સમૂહો. લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી કોરોમંડલ તટ, જે તટીય મેદાનો તરીકે જાણીતા હતા, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને તટીય મેદાનો, જે મોટાભાગે પશ્ચિમ તટની નદીઓના નદીમુખ વિસ્તારમાં જે ખાડીઓનું નિર્માણ કરે અને બધી મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ માટે યોગ્ય છે. અને આપણે તટની આપણે વાત કરેલી આગળ કે મોટાભાગે જે તટ છે ગુજરાતને બાદ કરતાં મોટાભાગે સાંકડું મેદાન, જે ઘણું બધું ઉબડ ખાબડ છે, અસમાન છે, સાંકડી પટ્ટીથી ઘેરાયેલું છે. અને ગોવાથી દક્ષિણમાં એને આપણે શું કહીએ છીએ? મલબાર તટ કહીએ છીએ. ધ્યાન રાખજો. હવે આજે આપણે વાત કરીએ દ્વીપ સમૂહ. ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો આવેલા છે અને બે મુખ્ય, જે દરિયાની આજુબાજુ, એટલે મીન્સ દરિયાની વચ્ચોવચ, આજુબાજુ દરિયાનું પાણી અને એની વચ્ચોવચ ટાપુ આવેલા હોય, દ્વીપ સમૂહ કહેવાય. મોટાભાગે અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ એમ મુખ્ય દ્વીપ સમૂહો છે. લક્ષદ્વીપમાં અનેક નાના નાના ટાપુઓ આવેલા છે લક્ષદ્વીપના. અને અરબી સમુદ્રમાં કેરળના તટથી થોડે દૂર આ અંદમાન નિકોબારના ટાપુઓ આવેલા છે. એનો આકાર આમ તમે ધ્યાનથી જુઓ તો ઘોડાની નાળ જે ઊંધી મૂકી હોય એના જેવો આકાર છે. અને આ પ્રકારના ગુજરાતીમાં આવા દ્વીપ સમૂહને આપણે પરવાળા કહીએ, અને આ પરવાળાને ઇંગ્લિશમાં એટોલ કહેવામાં આવે. એટોલ દ્વીપ સમૂહ, જેને પરવાળા કહીએ, જેની આજુબાજુ બધી સમુદ્રની જમીનો, સમુદ્રનું પાણી આવેલું છે. અન્ય દ્વીપ સમૂહમાં બંગાળાની ખાડીમાં આવેલા, મેં હમણાં જ તમને કીધું, બંગાળાની ખાડીમાં આવેલા અંદમાન નિકોબારનો સમાવેશ થાય. અહીં ટાપુઓની સંખ્યા ઘણી છે અને ભારતના કિનારાથી ઘણા બધા દૂર આવેલા છે. અને ત્યાં પર્વતની હાડમાળા છે અને એમાં કેટલાક ટાપુઓ જે દરિયાની વચ્ચોવચ બન્યા છે, જ્વાળામુખીની પ્રક્રિયાથી બનેલા છે. અને આ ટાપુઓ, અંડમાન નિકોબારના ટાપુઓ 350, ધ્યાન રાખજો, 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે. જેનું પણ એક વ્યૂહાત્મક વિશેષ છે, જે તમને અહીંયા લખીને આપેલું છે. ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી. અંડમાન નિકોબારમાં જે દ્વીપ સમૂહ આવેલા છે એમાં બેરન એકમાત્ર ભારતનો સક્રિય જ્વાળામુખી છે, જે ગમે ત્યારે વિસ્ફોટ થાય, બેરન નામનો. જ્યારે તેની નજીકમાં જ એક સુસુપ્ત જ્વાળામુખી છે, શાંત છે. વર્ષો પહેલાં એ સક્રિય હતો પણ હવે એકદમ શાંત સુસુપ્ત છે. નારકોન્ડમનું સ્થાન પણ આવેલું છે, પણ બેરન સક્રિય છે. એ ગમે ત્યારે અથવા અમુક સમયના અંતરે જ્વાળામુખી વિસ્ફોટ થતો હોય છે. આમ ભારતના આ પ્રકારના ભૂપૃષ્ઠમાં આની અલગ અલગ વિવિધતા જોવા મળી. દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતા છે, છતાંય દરેક પ્રકારના ભાગને, દરેક ભૌગોલિક વિસ્તારને આગવી લાક્ષણિકતા છે, છતાં બધા વિભાગો એકબીજા સાથે શું થયેલા છે? જોડાયેલા છે. દેશની સમૃદ્ધિમાં એ બધાનો ફાળો કેવો છે? અગત્યનો છે. દેશના વિકાસમાં, મત્સ્ય ઉદ્યોગ માટે, આંતરરાષ્ટ્રીય વેપાર માટે અને ખાસ કરીને વન્ય સંશોધનો માટે આ બહુ ઉપયોગી કહેવાય છે. ઉત્તરના ફળદ્રુપ કાપના મેદાન, જે ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર, સિંધુ નદીના જે મેદાનો છે, ગંગાના મેદાનો છે, એ બધા કાપના મેદાનને આપણે અનાજનો ભંડાર કે એટલું બધું અનાજ એ વિસ્તારમાં પાકે છે. અને દક્ષિણ ભારતનો જે ઉચ્ચ પ્રદેશ છે, જે હમણાં જ આપણે વાત કરી, કાવેરી છે, કૃષ્ણા છે, ગોદાવરી, બધી નદીઓથી બનેલો, એ ખનિજ સંસાધનોથી સમૃદ્ધ છે. એટલે ઉત્તર અનાજથી સમૃદ્ધ છે, દક્ષિણ ખનિજથી સમૃદ્ધ છે, જેના થકી દેશના ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે. અને ઉત્તરના પર્વતીય પ્રદેશમાં વિપુલ જળરાશિ ધરાવતી નદીઓ છે, ગંગા છે, બ્રહ્મપુત્ર છે, એ નદીઓના ઉદ્ભવ સ્થાન તરીકે અને ખાસ કરીને વન, તરાઈના જંગલોને બધા વન સંસાધનના વૈવિધ્ય માટે, વિભિન્નતા માટે જાણીતા છે. એ આખું ભૂપૃષ્ઠ આપણે બરાબર ચર્ચા કરી ગયા. હવે આપણે વાત કરીએ ખડકોની, પથ્થરો. એક કે તેથી વધુ ખનિજોના બનેલા
સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે. આ ખડકની વ્યાખ્યા થઈ, ધ્યાન રાખજો. એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. અને ખડકો નક્કર હોય, મજબૂત હોય છે, બરાબર. અને મૃદુ, ઘણીવાર નબળા પણ, થોડુંક જ આપણે પ્રેસ કરીએ કે દબાવીએ તો તૂટી પણ જાય. મૃદુ એટલે પોચા, નરમ હોય. છિદ્રાળુ હોય, અંદર જળ રાશિ હોય, છિદ્રાળુ હોય, અછિદ્રાળુ પણ હોય, બરાબર. વજનમાં ભારે અને હલકા એના લક્ષણો છે, ધ્યાન રાખજો. જો પહેલું આપણે શું કીધું, ખડકો નક્કર પણ હોઈ શકે, મૃદુ પણ હોઈ શકે, છિદ્રાળુ પણ હોઈ શકે, અછિદ્રાળુ પણ હોઈ શકે, વજનમાં ભારે હોય, હલકા પણ હોઈ શકે. આમ વિવિધ પ્રક્રિયાઓને કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. અને આ ખડકોના નિર્માણની પ્રક્રિયા કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? 3 વિભાગમાં વહેંચવામાં આવી છે. એમાં પહેલું આવે છે આગ્નેય ખડકો, પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો, ધ્યાન રાખજો, પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો. અને ત્રીજા આવે છે સૌથી અગત્યના રૂપાંતરિત ખડકો. પહેલા આપણે જોઈએ આગ્નેય ખડકો. આગ્નેય ખડકોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. આંતરિકમાં અંતસ્થ અને મધ્યસ્થ, અને બાહ્યમાં ખાલી જ્વાળામુખી ખડકો. પ્રસ્તર ખડકમાં પહેલો ભાગ પડે છે ખડક પદાર્થ નિર્મિત. એમાં રીતિના ખડક, માટીના ખડક અને કોંગ્લોમરેટ, આ 3 પ્રકારના ખડક હોય છે. પછી બીજા આવે છે રાસાયણિક પદાર્થ નિર્મિત ખડક, અને ત્રીજું આવે છે સેન્દ્રિય પદાર્થ નિર્મિત. એના 2 ભાગ પડે છે સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડકમાં. એમાં ચૂના ખડક અને કાર્બનયુક્ત ખડકો. અને રૂપાંતરિત ખડકોને સિમ્પલ છે, 2 ભાગમાં વહેંચવામાં આવે, સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત ખડક. હવે આપણે પહેલા જોઈએ આગ્નેય ખડકો. આગ્નેય ખડકો, આ ખડકોની રચનામાં આગ્નેય એવું નામ આપ્યું કેમ કે ગરમીથી, પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી જે જ્વાળામુખીના કારણભૂત હોય, એ પ્રચંડ ગરમી આ ખડકોના નિર્માણમાં કારણભૂત છે. ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ નિર્માણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે, ગરમ, ઉકળતું રહે છે, ધીકતું રહે છે. આથી અહીં રહેલા પદાર્થ, કેમ કે ગરમીને કારણે, વરાળને કારણે અહીંયા સ્નિગ્ધતા એટલે મજબૂતાઈ નથી આવતી ખડકમાં, અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય છે. ગરમીને કારણે પીગળે છે, અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય. અને તેથી એ ખડકોને મેગ્મા એટલે લાવા કહે છે. ગુજરાતીમાં લાવા, ઇંગ્લિશમાં મેગ્મા કહેવાય, મેગ્મા કહેવાય. અને સમયાંતરે, સમય જતાં આ મેગ્મા ઠંડો પડે ત્યારે મજબૂત પથ્થરો બને. જ્યારે ગરમ હોય ત્યારે લિક્વિડ હોય, પ્રવાહી હોય, અર્ધ પ્રવાહી હોય, એને આપણે મેગ્મા કહીએ. અને આ મેગ્મા ઠંડો પડે ત્યારે શું રચાય છે? ખડકો રચાય છે. અને આ ખડકો ગરમીની અસરથી બનેલા છે. મેગ્મા ઠંડો પડ્યો એના કારણે બન્યા, તેથી તેમને આગ્નેય અથવા બીજી ભાષામાં અગ્નિકૃત ખડકો, અગ્નિ દ્વારા, ગરમી દ્વારા નિર્માણ થયેલા ખડકો કહે છે. અને પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં, એટલે પૃથ્વીના નીચેના જમીનના નિર્માણમાં આવા ખડકો, યાદ રાખજો, સર્વપ્રથમ પહેલાં નિર્માણ પામ્યા. તેથી તેને બીજી ભાષામાં એનું બીજું નામ છે, ધ્યાન રાખજો, શરૂઆતમાં નિર્માણ પામ્યા પ્રાથમિક, અથવા એને આદ્ય ખડકો કહેવાય. અડધા મજબૂત ને અડધા પ્રવાહી. એટલે આદ્ય ખડકો શરૂઆતમાં અર્ધ પ્રવાહી હોય ને પછી તે ઠંડા પડતા મજબૂત બને, આદ્ય ખડકો કહેવાય. અને ભારતમાં ખડકો ક્યાંથી મળે છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ એના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો. પછી દક્ષિણે દ્વીપકલ્પના ઘણા સ્થળે આવા ખડકો રચાયા છે. અને આગ્નેય ખડકો સૌથી વધુ મજબૂત હોય, બરાબર, કેમ કે મેગ્માથી બનેલા હોય, ગરમીથી પછી ઠંડા પડેલા હોય. ગ્રેનાઇટ પથ્થર જે કહીએ છીએ એ અંતસ્થ પ્રકારના ખડકનું એક જાણીતું દ્રષ્ટાંત છે, ગ્રેનાઇટ, બરાબર, ઉદાહરણ. અને બેસાલ્ટ, આ યાદ રાખજો વિકલ્પો માટે, બેસાલ્ટ પણ આ પ્રકારનો એક કયો ખડક છે?
અગ્નિકૃત ખડક કહેવાય છે. પછી આવે છે પ્રસ્તર ખડકો. પાણી અને અન્ય પ્રસ્તર એટલે પાણી અને અન્ય બળોની સંયુક્ત અસરથી અગ્નિ ખડકો તૂટે છે. જેમ જેમ અગ્નિકૃત ખડકો બહાર આવે અને એની પર પાણી પડે, પાણી પછડાય અને પાણી અને અન્ય બળોની અસરથી આ ખડકો તૂટે અને તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે. જળમાં એ અલગ અલગ ટુકડા થતા રહે, રેતી સ્વરૂપે, કંકર સ્વરૂપે, બરાબર, પાણીમાં એનું નિક્ષેપણ થતું રહે અને એના અલગ અલગ પડ રચાય, સ્તર રચાય છે, ઘાટ રચાય છે. આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં શું થાય છે? નિક્ષેપણ થાય છે. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર પર, ઉપર જે પહેલું સ્તર રચાયું એ અને સૌથી નીચે રહેલા સ્તર પર બનેલા સ્તરોના વજન એટલે દબાણને લીધે એ નીચેના સ્તરે આ ખડકો દબાય છે. પાણીના વજનને લીધે અથવા ઉપર બીજા ખડકો આવવાને લીધે એ નીચેના સ્તર એના દબાય અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય. પ્રસ્તર એટલે સ્ટેપ બાય સ્ટેપ, દાદરા કેવા હોય, બરાબર, પગથિયા કેવા હોય, એવી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. તેથી આવા ખડકોને કયા ખડકો કીધેલા છે? પ્રસ્તર ખડકો. જેના ઉદાહરણમાં ચિરોડી આવે, જીપ્સમ, ચિરોડી કહીએ, ચૂનાનો પથ્થર આપણે ખાસ જોયેલો છે, ચૂના ખડક, અને મેઇન કોલસો જે જમીનમાંથી નીકળે છે પ્રસ્તર કહેવાય. તમે જોયા છે એમાં ખાડા હોય ને આમ પગથિયા જેવા સ્તર હોય, કોલસો પ્રસ્તર ખડકો. અને મોટા ભાગે આ પ્રસ્તર ખડકો બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યોમાંથી કોલસો અને ચિરોડી, જેને જીપ્સમનો પથ્થર કહેવાય, એ ચિરોડી સ્વરૂપે મળે છે. અને ત્રીજું આવે છે કયા ખડકો? રૂપાંતરિત ખડકો. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકો એટલે કયા? જે મેં કીધા અગ્નિકૃત ખડકો. એ મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ, ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય, બદલાઈ જાય છે. એટલે મૂળ સ્વરૂપમાં જે અગ્નિકૃત ખડકો હતા એનું એ સ્વરૂપ રહેતું નથી, સમય જતાં એ સ્વરૂપ બદલાય અને હકીકતમાં વધારે ઊંચું તાપમાન અને પેલું જે સ્તરો, એ સ્તરોનું વધુ દબાણ, કીધું ને હમણાં, પ્રસ્તર ખડકોનું દબાણ, આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે. કયા પરિબળોની સંયુક્ત અસર? એક તો ઊંચું તાપમાન, ગરમી, અને ખડક સ્તરો, પ્રસ્તર ખડકો કીધા ને, એનું વધારે દબાણ. આ બંનેની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર કીધું હમણાં જ, એ ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે, નવા સ્વરૂપે રચાય. અને આ રીતે રચાતા, નવા સ્વરૂપે રચાતા આ ખડકોને આપણે કયા ખડકો કહીએ છીએ? રૂપાંતરિત ખડકો કહીએ છીએ. બરાબર, કયા ખડકો? રૂપાંતરિત ખડકો. અને મોટાભાગે આ રૂપાંતરિત ખડકો રાજસ્થાનમાંથી મળી આવે છે. આરસપાન કહીએ છીએ ને આપણે, એ રૂપાંતરિત ખડકો કહેવાય. કે પ્રસ્તર અને મેઘમાં અગ્નિકૃત એ બંને ભેગા મળી સંયુક્ત રીતે રચાય ઊંચું તાપમાનને એના સ્તરોને કારણે, અને એના કારણે નવો ખડક રચાય. મોટાભાગે આવા ખડકોમાં આવે છે માર્બલ, આપણે કહીએ છીએ આરસપાન, ક્વાર્ટઝાઇટ તેના ઉત્તમ ઉદાહરણો છે. ક્વાર્ટઝાઇટ નામનો એક પથ્થર આવે છે, કિંમતી આવે, એ પણ એ રૂપાંતરિત ખડકોનો એક ઉદાહરણ છે. તો અત્યારે આપણે મુખ્યત્વે આગ્નેય ખડકો અને ખડક પદાર્થ નિર્મિત વિભિન્ન ખડકોની ચર્ચા આપણે હમણાં કરી. અને આ ખડકોના પ્રમાણમાં આપણે 3 ખડકોની મુખ્ય રચના આપણે ભણ્યા. આગ્નેય ખડકો, જેને મેગ્મા કહેવાય, પ્રસ્તર ખડકો, અને પછી કયા ખડકો આવ્યા? રૂપાંતરિત ખડકો. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલી ચર્ચા કરી છે.
પછીના લેક્ચરમાં મુખ્યત્વે આપણે ખનિજો અને તેનું વર્ગીકરણ, એવી વિવિધ પ્રકારની ધાતુઓ અને એનું વર્ગીકરણ એ પછીના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું.